નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 30મી ગાથા પૂરી કરી છે અને 31મી ગાથા શરૂ કરી છે. ગાથા અને એનો અન્વયાર્થ આપણે કર્યા છે. 31મી ગાથાના અન્વયાર્થમાં જે વાત કરી છે તે ઘણી મહત્વની છે, એટલે આપણે થોડોક એનો વિસ્તાર પણ ગઈ વખતે કર્યો હતો. ફરીથી એ વાતને આપણે જરાક વિચારીએ, કેમ કે કેટલાકને આ વાત બેસવી અઘરી છે, એટલે ફરી ફરીને આનો વિચાર કરવાનો છે. કેમ કે આ પરમ સત્ય છે, ભગવાનની વાણીમાંથી આવેલું પરમ સત્ય છે. વાત એ છે કે પોતે પરમાત્મા સ્વરૂપ છે અને પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે, પોતે જ ઉપાસવા યોગ્ય છે. આ વાત બેસવી અઘરી પડે. જીવોને એમ લાગે કે તીર્થંકર ભગવાન, દેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમની ઉપાસના થાય, કઈ પોતાની ઉપાસના થાય નહીં. આવી માન્યતા સામાન્ય જીવોને હોય, જેમને શાસ્ત્રનો અભ્યાસ ન હોય એને એવી માન્યતા હોય. પરંતુ જેને શાસ્ત્રનો અભ્યાસ છે એ તો સમજે છે કે જીનેશ્વર પરમેશ્વરે એમ કહ્યું છે, એમની ઓમકાર ધ્વનિ દ્વારા જે જ્ઞાન પ્રકાશ થયો છે એમાં એ વાત આવી છે કે દરેક જીવ પોતે શુદ્ધ છે, પરમાત્મા સ્વરૂપ છે અને એ પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરી શકે એવા સામર્થ્ય સહિત છે. અને એ પ્રગટ કરવા માટે એ જીવે પોતે પોતાના સ્વરૂપનો ખૂબ સારી રીતે અભ્યાસ કરીને એને જેમ છે તેમ એના સ્વરૂપને સ્વીકારીને એનો અનુભવ કરવો જોઈએ. એટલે સ્વાનુભૂતિ કરવી જોઈએ અને પછી સ્વાનુભૂતિ પછીથી વારંવાર એવો પોતાના સ્વરૂપમાં રહેવાનો, એકાગ્રતા કરીને રહેવાનો પુરુષાર્થ આદરવો જોઈએ અને પછી પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરવી જોઈએ. આવી વાત જીનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે. એ કેટલાય લોકો જાણતા નથી. એ જાણતા નથી, એ લોકો એમ માને છે કે ભગવાનની ભક્તિ કરીએ, એમની પૂજા કરીએ, એમનું મહાત્મ્ય લાવીએ તો આપણને ધર્મ થાય અને એ જ મોક્ષનો ઉપાય છે, એવી કેટલાકની માન્યતા છે. પણ એમ નથી. જીનેશ્વર ભગવાન પોતે જીનેશ્વર કઈ રીતે થયા, કેવી રીતે થયા, તો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને, સ્થિરતા કરીને થયા છે. એમ નથી કે એમણે કોઈ બીજા તીર્થંકર ભગવાનની ભક્તિ કરી, એમ નથી. આ વાતને બેસાડવાની જરૂર છે. જો ભક્તિ તો આવે, ભક્તિનો ભાવ આવે એ વાત જુદી છે, પણ એ ભક્તિનો ભાવ છે તે શુભ ભાવ છે, પરલક્ષી ભાવ છે. જીનેન્દ્ર ભગવાનની ભક્તિનો ભાવ છે તે પરલક્ષે થતો ભાવ છે અને પરલક્ષે થતો જે ભાવ છે તે શુભ ભાવ છે અને એ બંધનું કારણ છે. એટલે મુક્તિનું કારણ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય પોતે સ્વભાવમાં એકાગ્રતા કરે છે એ જ છે. એટલે આરાધવા યોગ્ય, જેનો આશ્રય કરવા યોગ્ય છે એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, પોતે પરમાત્મા છે. એટલે પોતે પરમાત્મા સ્વરૂપ છે અને પોતે એ ઉપાસવા યોગ્ય છે. એ વાત અહીંયા 31ના શ્લોકમાં કરવામાં આવી છે. અન્વયાર્થમાં એમ કહ્યું કે જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે પરમાત્મા છે. જો અહીંયા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાથી વાત ચાલે છે, વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત નથી કરતા.
વર્તમાન પર્યાયમાં એને મલિનતા છે, એને મનુષ્યપણું હોય કે દેવપણું ગમે તે હોય, પણ એની કોઈ વાત નથી. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અપેક્ષાથી વાત ચાલે છે. ધર્મ એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય પ્રગટે છે અને એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા એને આનંદની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે આ વાત જયારે એ સમજે છે તો પછી એ વાતને એને પકડવી પડશે, બરાબર પકડવી પડશે કે ઉપાસવા યોગ્ય હું છું. શું કે છે? જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું. બીજો કોઈ ઉપાસ્ય નથી, એટલે ઉપાસવા યોગ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. આ કઈ અપેક્ષાથી વાત ચાલે છે? પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવાની અપેક્ષાથી અહીંયા તો વાત કરી છે. પોતાને સ્વાનુભૂતિ કરવાની અપેક્ષાથી વાત કરી છે. સ્વાનુભૂતિથી માંડી અને આખો પુરુષાર્થ, પૂર્ણ દશા સુધીનો પુરુષાર્થ એ પોતે પોતાને ઉપાસે છે એમ જ થાય છે, બીજી કોઈ રીત નથી. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું છે કે હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી, એટલે ઉપાસવા યોગ્ય નથી. જેની ઉપાસના કરે છે, જેને ઉપાસે છે તે ઉપાસ્ય છે, અને ઉપાસના કરવા વાળો જે છે તે પોતે ઉપાસક છે. અને જે ક્રિયા થઈ રહી છે એ ઉપાસના થઈ રહી છે. એટલે ત્રણ શબ્દ છે. ઉપાસક છે એ પોતે છે, અને જેની ઉપાસના કરે છે તે પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, તે ઉપાસ્ય છે, અને જે કાર્ય થાય છે તે ઉપાસના છે. તો આવી સ્થિતિ છે. ઉપાસવા યોગ્ય પોતે છે, ઉપાસવા યોગ્ય પોતે છે, અને એ ઉપાસના કરનારો પણ પોતે છે. ઉપાસ્ય પણ પોતે છે અને ઉપાસક પણ પોતે છે. ટીકામાં કહે છે, જે પ્રસિદ્ધ પર એટલે ઉત્કૃષ્ટ આત્મા છે. પ્રસિદ્ધ પર એટલે પ્રસિદ્ધ પરમ, એટલે કે ઉત્કૃષ્ટ આત્મા છે. તે જ હું છું, તે જ હું છું. હું પરમ શુદ્ધ આત્મા છું, ઉત્કૃષ્ટ આત્મા છું. જે હું અર્થાત જે સ્વ સંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્મા, તે પરમ એટલે પરમાત્મા છે. સ્વ સંવેદનથી પ્રસિદ્ધ એટલે કે સ્વ સંવેદન દ્વારા જ એ પ્રસિદ્ધિ પામે છે, એ જણાય છે, એ અનુભવાય છે, એ ખ્યાલમાં આવે છે, એનો સાચો સમ્યક નિર્ણય થઈ જાય છે, એનું સાચું સમ્યક શ્રદ્ધાન થઈ જાય છે. એ સ્વ સંવેદનથી જે પોતાને અનુભવાય છે એમ એ પ્રસિદ્ધિ પામે છે. તો એ હું અંતરાત્મા, તે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે. જો અહીંયા પરમાત્માનો અભેદ કયો છે, તો પરમાત્માનો અભેદ એટલે શું કહેવા માંગ્યો છે? પેલા જીનેશ્વર ભગવાન, એને આપણે પરમાત્મા કહીએ, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને જે પરમાત્મા આપણે કહીએ છીએ, તો એમની વાત નથી. એનાથી પોતે અભેદ છે એમ કહેવાનો આશય નથી. અહીંયા પોતે એમ કહે છે કે પરમાત્માનો અભેદ, પરમાત્માથી પોતે અભેદ છે, પોતાને અને પરમાત્માને કોઈ ભેદ નથી. તો પોતાના પરમાત્મા સ્વરૂપની અપેક્ષાથી વાત ચાલે છે. પોતાના પરમાત્મા સ્વરૂપની અપેક્ષાથી અહીંયા તો એ વાત ચાલી રહી છે. અભેદપણું કોની સાથે કઈ રીતે છે તે અહીંયા તો સમજાવ્યું છે. પોતે કઈ રીતે અભેદ છે, પોતાને પરમાત્માથી અભેદપણું છે. તો કઈ રીતે પરમાત્માથી અભેદપણું છે? એટલે આ જીનેશ્વર ભગવાન પરમાત્મા છે એનાથી અભેદપણું? ના, એમ નહીં. પોતાના પરમાત્મા સ્વરૂપથી અભેદપણું છે. પોતે પરમાત્મા સ્વરૂપ છે એની અહીંયા વાત લીધી છે.
જે પ્રસિદ્ધ પર અથવા તો જે પ્રસિદ્ધ પરમ એટલે કે ઉત્કૃષ્ટ આત્મા છે તે જ હું છું. જે હું અર્થાત જે સ્વસંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્મા તે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે. મારી સાથે પરમાત્માનો અભેદ કયો એટલે કોઈ બીજા જિનેશ્વર ભગવાનની વાત, તીર્થંકર ભગવાનની વાત નથી. એમની સાથે હું અભેદ ક્યાંથી થાઉં? એમનું દ્રવ્ય જુદું, મારું દ્રવ્ય જુદું. એમનું ક્ષેત્ર જુદું, મારું ક્ષેત્ર જુદું. એમના ભાવ જુદા, મારા ભાવ જુદા. અને એમની પર્યાય એટલે કાળ જુદો, મારો કાળ જુદો. તો પછી એમની સાથે અભેદપણું મને ક્યાંથી હોય? એક આત્માને બીજા આત્મા સાથે અભેદપણું હોય જ નહીં. બે આત્મા તદ્દન ભિન્ન જ હોય. એટલે જે અહીંયા એમ કહ્યું છે કે મારી સાથે પરમાત્માનો અભેદ છે, એનો અર્થ એ છે કે પોતાના પરમાત્મા સ્વરૂપ સાથે એને અભેદપણું છે. કેમ કે કેટલાય લોકો ભક્તિ કરે અને એમાં સંગીત સારું હોય તો પછી એ એમ માને સંગીતમય થઈ જાય એટલે એમ કે અમે તો પરમાત્મામય થઈ ગયા, અમારે પરમાત્મા સાથે કોઈ પછી ભેદ રહ્યો નહીં. એવી ઊંધી માન્યતા માને છે. ભાઈ એમ નથી. તું સંગીતમય થયો છે અને તું એમ માને છે પરમાત્મા તારાથી જુદા એટલે તીર્થંકર પરમેશ્વર, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન તો તારાથી જુદા જ છે. ત્રિકાળ જુદા છે. એના આત્મા સાથે તું કેવી રીતે એકરૂપ થાય? એક દ્રવ્ય બીજા દ્રવ્ય સુધી પહોંચતું જ નથી. દરેક દ્રવ્યને પોતાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ છે. એ પોતાથી છે, પરથી નથી. એટલે પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સુધી કોઈ જીવ પહોંચી શકતો જ નથી. એટલે અભેદપણું કોની સાથે હોય? પોતાની સાથે અભેદપણું છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપની અહીંયા વાત છે. અને તેથી હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્ય એટલે આરાધવા યોગ્ય છું. બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છે. કેટલાકને અહીંયા વાંધો પડે કે પ્રભુનું સ્મરણ નહીં કરવું, પ્રભુ ઉપાસવા યોગ્ય નથી. અરે ભાઈ, સમજ તો ખરો ઉપાસના કયા પ્રકારની છે. અહીંયા ઉપાસના કોને કહી છે? પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા, એને ઉપાસના કહી છે. અને પ્રભુની ભક્તિ વિનય આ તો શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ કોને આવે છે? એવો શુભ ભાવ એને જ આવે છે કે જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. જે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને મુનિદશા પ્રગટ કરે છે. જે પોતાના સ્વરૂપમાં ખૂબ ખૂબ એકાગ્રતા કરી અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એવા જે જીવો છે એનો ક્રમ જોઈએ તો એમને જેમ જેમ સ્વરૂપને વિશે એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પણ હજી જ્યાં સુધી પૂર્ણ દશા નથી થતી, સાતમા છઠ્ઠા ગુણસ્થાનને ઝૂલતા મુનિરાજ છે, વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે, પ્રત્યુષ સંવેદન આત્માનું હોય છે અને પાછા બહાર આવે છે. તો એમ એમની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ખૂબ લાંબો સમય સુધી પોતાના સ્વરૂપમાં રહે છે. પણ બહાર આવે છે તો એમને પ્રભુ પ્રત્યે ખૂબ ભાવ આવે છે. પ્રભુ એટલે કે તીર્થંકર પરમેશ્વર, જિનેશ્વર ભગવાન, જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એમના તરફ એને ખૂબ ભક્તિનો ભાવ હોય છે. એ સ્તુતિ રૂપે એ ભાવ પ્રગટ થાય, પૂજા રૂપે એ ભાવ પ્રગટ થઈ જાય છે. એટલે એમને ખરેખર તો સાચો ભક્તિનો, પૂજાનો, વિનયનો ભાવ એમને હોય. જેટલી વધારે તમે સ્વરૂપને વિશે એકાગ્રતા કરો તેમ તેમ તમને સમજાય છે કે સ્વરૂપમાં સ્થિરતા કરવી કેટલી અઘરી છે અને સ્વરૂપમાંથી જે પામીએ છીએ તે કેવું અલૌકિક છે. એટલે જેમણે એ પ્રગટ કર્યું છે એવા કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, જિનેશ્વર ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યે એવો ખૂબ ભક્તિનો ભાવ આવે છે. પણ એ ભક્તિનો ભાવ છે એ બહિર્ભાવ છે, એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ દ્વારા આશ્રવ અને પુણ્યનો બંધ પડે છે. પણ એ દ્વારા મુક્તિ થતી નથી, એ દ્વારા નિર્જરા થતી નથી. એટલે એને સાચી ઉપાસના નથી કહી, એને શુભ ભાવ કયો છે. ક્યારેક એવા ઉપાસક જીવને આવો શુભ ભાવ હોય છે તો વ્યવહારથી મોક્ષ માર્ગ કે વ્યવહારથી ઉપાસના કહેવાય, ન કહેવાય એમ નહીં. પણ એ વ્યવહારથી છે. અને એ પણ કોને?
કે જેને નિશ્ચયથી પોતાના સ્વરૂપની ઉપાસના છે એને માટે એ વાત છે. એટલે આમાં કોઈ પ્રભુ પ્રત્યેના અવિનયની વાત નથી, એવું ન સમજશો. અહીંયા એમ કહ્યું છે ને કે બીજો કોઈ મારા વડે ઉપવાસવા યોગ્ય નથી, એમ કહ્યું છે. તો એમાં તીર્થંકર ભગવાન પ્રત્યે, કેવળી ભગવાન પ્રત્યેના અવિનયની કોઈ વાત નથી પ્રભુ. આ તો પ્રભુએ સમજાયું છે. તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં આ વાત તો આવી છે કે તું તારા સ્વરૂપમાં એકાગ્ર થા, એ ઉપાસના દ્વારા તને તારા સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ થશે. એટલે પર્યાયમાં એ પ્રગટ થઈ જશે. એ તો વાત છે. એટલે એમાં અહીંયા કોઈ રીતે દિનેશ્વર ભગવાનનો અવિનય નથી. આ જે વાત કરવામાં આવી છે એને સમજવાની જરૂર છે. કઈ અપેક્ષાથી શું વાત ચાલે છે? મૂળ માર્ગની વાત ચાલે છે, અને મૂળ માર્ગની વાતની અંદર પછી શુભભાવની વાતને ગૌણ કરી દેવાઈ હોય, શુભભાવની વાતને એમાં ગૌણ કરી દેવાઈ હોય. એટલે એને એમ જ સમજવી જોઈએ, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ. અહીંયા શુભભાવનો નિષેધ નથી. શુભભાવને ગૌણ કરીને પોતાનો જે ત્રિકાળી શુદ્ધ આત્મ સ્વરૂપ છે એના પ્રત્યેનો જે ભાવ છે, એટલે એમાં એકાગ્રતા છે, એવા શુદ્ધ ભાવને મુખ્ય કરી અને વાત કરી છે, અને એ ઉપાસના છે. એટલે એમાં ઉપાસવા યોગ્ય પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. કેમ કે બીજાની ઉપાસના તો થઈ શકતી નથી, બીજામાં એકાગ્રતા થઈ શકતી નથી. બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી, એવી સ્થિતિ છે. અર્થાત એવું સ્વરૂપ જ છે, એવી આરાધ્ય આરાધકની વ્યવસ્થા છે. જો બીજા બે શબ્દ અહીંયા મૂકે, આરાધ્ય અને આરાધક. આરાધ્ય કોણ છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ આરાધ્ય છે, એટલે કે તે આરાધવા યોગ્ય છે. અને આરાધક કોણ છે? પોતે આરાધક છે. જ્યારે પોતે આરાધક એ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે આરાધ્ય છે એની સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે એને પોતાનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, અને અલૌકિક આનંદનું વેદન છે. એ જ મોક્ષ માર્ગની શરૂઆત છે, એ જ સમ્યક દર્શન છે, અને એ જ ઉપાસના છે, એ જ સમાધિ છે. આવી વાત છે. અહીંયા કહે છે કે બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી, એવી સ્થિતિ છે. અર્થાત એવું સ્વરૂપ જ છે, એવી આરાધ્ય આરાધકની વ્યવસ્થા છે. ભાવાર્થમાં કહે છે, અંતરાત્મા વિચારે છે કે મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. અંતરાત્માની વાત લીધી છે, જેને અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે, એની વાત લીધી છે. એ વિચારે છે મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, એટલે સ્વસંવેદનમાં પોતાને અનુભવાયો છે, એમ પોતાને આત્માની પ્રસિદ્ધિ થઈ છે. વાસ્તવમાં તે અર્યંત અને સિદ્ધ સમાન છે. જ્યારે એવો અનુભવ થયો છે તો એ અંતરાત્મા એમ વિચારે છે કે મારો આત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે, અને આગળ કહે છે કે વાસ્તવમાં એ અર્યંત અને સિદ્ધ સમાન છે. કઈ અપેક્ષાથી વાત ચાલે છે? ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાથી વાત ચાલે છે. પર્યાયની અપેક્ષાથી વાત નથી ચાલતી. અર્યંત ભગવાનની પર્યાય, સિદ્ધ ભગવાનની પર્યાય અને પોતાની વર્તમાન પર્યાય, એની કોઈ તુલના નથી કરી. અહીંયા તુલના શેની છે? અહીંયા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની તુલના કરી છે. તો એ બધા એક સરખા છે. વાસ્તવમાં અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન સમાન મારો આત્મા છે, અર્થાત પરમાત્મા સ્વરૂપ છે. તે જ પરમાત્મા છે, અને એ જ પરમાત્મા તત્વ છે, એની હું ઉપાસના કરું છું. તેની અભેદપણે ઉપાસના કરવાથી હું પોતે જ પરમાત્મા થઈ શકું તેમ છું. કોની? તેની એટલે પોતાના પરમાત્મા તત્વની, પોતાના સિદ્ધ સમાન પરમાત્માની ઉપાસના કરવાથી પોતે જ પરમાત્મા થઈ શકે તેમ છે. એટલે કે વર્તમાન પર્યાયની અંદર એ પરમાત્મા પણ પ્રગટ થઈ શકે તેવું છે. માટે હું જ, મારો શુદ્ધ આત્મા જ મારે પોતાને ઉપાસ્ય છે, એટલે ઉપાસવા યોગ્ય છે. માટે હું જ, હું કહેતા કોણ? મારો શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્મા જ મારે માટે એ ઉપાસ્ય છે, મારું ઉપાસ્ય છે, મારે માટે ઉપાસવા યોગ્ય છે. મારો આત્મા જ, મારો શુદ્ધ આત્મા જ્યાં
એકાગ્રતા હું કરું છું એ જ મારે માટે ઉપાસવા યોગ્ય છે, ઉપાસ્ય છે. બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. હું પોતે જ ઉપાસ્ય અને ઉપાસક છું. ઉપાસ્ય પણ હું છું. જેની ઉપાસના કરવામાં આવે તે ઉપાસ્ય એ પણ હું છું, અને જે ઉપાસના કરી રહ્યો છે એવો ઉપાસક પણ હું છું. અને થાય છે શું? તો થાય છે જે ક્રિયા થઈ, કાર્ય થયું, એને ઉપાસના કહીએ છીએ. ઉપાસક પણ હું છું અને ઉપાસ્ય મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એની ઉપાસના હું કરું છું. એટલે એવું કાર્ય જે થાય છે તો એ વખતે હું મારા સ્વરૂપ સાથે અભેદ થઈ જાઉં છું. કોઈ ભેદ રહેતો નથી. ઉપાસ્ય ઉપાસકનો ભેદ રહેતો નથી. આરાધ્ય આરાધકનો ભેદ રહેતો નથી. જ્ઞાયક, અને એ પોતે જ્ઞાયક છે અને એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ છે, તો એવો પણ કોઈ ભેદ રહેતો નથી. વિશેષની અંદર અહીંયા કહે છે, અહીંયા પ્રવચનસારની 80મી ગાથા લીધી છે, એનો અર્થ લીધો છે. કહે છે કે ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. શું કહે છે? જે જાણતો અર્હંતને, ગુણ દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. જે અર્હંતના ગુણને જાણે છે, કઈ રીતે જાણે છે? દ્રવ્યપણે જાણે છે, ગુણપણે પણ જાણે છે. કે 80મી ગાથા પ્રવચનસારની, એમાં જે વાત કરી કે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને, એટલે પોતાના આત્માને જાણે છે. દિનેશ્વર ભગવાનના આત્માને એ જ્યારે જાણે છે તો એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણે છે, અને એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એ નિર્ણય કરે છે. પણ એ બધું સ્વવિકલ્પ દશાની અંદર છે, અને એવો નિર્ણય જેને થાય છે એને જ પછી પોતાનું સ્વરૂપ એવું અર્હંત પરમેશ્વર જેવું જ છે એમ સ્વવિકલ્પ શ્રદ્ધા થઈ અને પુરુષાર્થ ઉપડે છે. એટલે આ ગાથા દ્વારા વાત એમ કરવી છે કે જો પોતે અર્હંત ભગવાનના સ્વરૂપને જાણતો જ નથી તો એ પોતે પોતાના સ્વરૂપને જાણી શકે નહીં. ધર્મની શરૂઆત કરવા આવ્યો છે તો એણે જીનેશ્વર ભગવાનના સ્વરૂપને તો જાણવું તો પડશે જ. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જીનેશ્વર ભગવાનના સ્વરૂપને એ જાણે છે, અને પછી જીનેશ્વર ભગવાને એમ કહ્યું કે મારા જેવું તારું સ્વરૂપ છે, એટલે પોતાનું સ્વરૂપ એવું જ છે એમ એને વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરવાનો છે. એટલે દ્રઢતા તો એને એના ઉપરથી જ કરવી પડશે. પોતે જે વસ્તુ જોઈ જ નથી, અનુભવી નથી, તો એ પ્રભુનું જેવું સ્વરૂપ છે એ દ્વારા પોતે એવો નિર્ણય કરી અને એમ સ્થાપિત કરવું પડશે. એટલે આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે જીનેશ્વર ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને મારામાં હું સ્થાપીને, એટલે કે એવું જ મારું પણ સ્વરૂપ છે, એવું જ જીનેશ્વર ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે એમ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમ નિર્ણય કરીને પછી ત્યાં એ એકાગ્રતા કરે છે. કેમ કે પોતે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપ કોને કહેવાય, કેવું શુદ્ધ સ્વરૂપ હોય એ વાતને જાણતો નથી તો એનો પુરુષાર્થ ક્યાંથી ઉપડશે, કઈ રીતે પુરુષાર્થ થાય? એટલે આ જે 80મી ગાથાની અંદર વાત કરવામાં આવી છે જીનેશ્વર ભગવાનની ભક્તિની વાત નથી, પરંતુ એને પોતે જે પુરુષાર્થ કરવો છે તો એમાં એને જીનેશ્વર ભગવાનના સ્વરૂપને જાણવું જ પડે, એવા સ્વરૂપને જાણવું જ પડે. કેવું છે પ્રભુનું સ્વરૂપ? અનેક પ્રકારથી, અનેક નય દ્વારા પ્રભુના સ્વરૂપને એને જાણવું જ પડશે. અને જે પ્રભુના એવા સ્વરૂપને જાણે છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે અને અનંત ગુણોનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું છે, પર્યાયમાં પ્રગટ થયું છે, અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, એવા અર્હંત પરમેશ્વર છે. એટલે કહે છે કે ખરેખર અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. એ વાત અહીંયા વિશેષની અંદર લીધી છે, અને એ શરૂઆત કઈ રીતે થાય છે એમ દર્શાવ્યું છે એ માટે થઈને.
અહીંયા તો આગળ વધીને બીજી વાત છે જે હવે આવે છે વિશેષની અંદર. જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ બુદ્ધ અને જ્ઞાતા દ્રષ્ટા રૂપ અનુભવે છે, એવું અનુભવ કરવો. પેલું તો જાણ્યું, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એ જાણ્યું, સવિકલ્પ દશામાં જાણ્યું, અને એવું નિર્વિકલ્પ ધ્યાનમાં એવું અનુભવવું, વિકલ્પ વિના એવું અનુભવવું. જેવું સવિકલ્પ દશામાં જાણ્યું હતું એવું જ પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ દશામાં અનુભવવું. ત્યારે એનું શ્રદ્ધાન સમ્યક થાય છે, ત્યારે એને જ્ઞાન છે તે સમ્યક થાય છે. કે છે જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ બુદ્ધ અને જ્ઞાતા દ્રષ્ટારૂપ અનુભવે છે અને અભેદ ભાવનાના બળે શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મય થઈ જાય છે, ત્યારે તે સર્વ કર્મ બંધનથી મુક્ત થઈ પરમાત્મા બની જાય છે. તેટલા માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપાસ્ય છે એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય છે. આખી વાત એક સાથે લઈ લીધી. પહેલા શરૂઆત કઈ રીતે કરી? 80મી ગાથાથી કરી કે ભાઈ પહેલા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર, પ્રભુના સ્વરૂપને તું જેવું છે તેવું જાણ, અને પછી એવા સ્વરૂપને તું તારી અંદર સ્થાપી દે કે એ જ તારું સ્વરૂપ છે એવો દ્રઢ નિર્ધાર કર. કેમ કે તું શરૂઆત ક્યાંથી કરીશ? તારા સ્વરૂપને તો તું જાણતો નથી, તને સ્વાનુભૂતિ તો થઈ નથી ને. સ્વાનુભૂતિ થાય પણ કઈ રીતે? જ્યાં સુધી તને તારું રોલ મોડેલ ખબર નથી, તને તારું ધ્યેય ખબર નથી, કેવા ધ્યેય સુધી પહોંચવાનું છે એનો ખ્યાલ નથી, ત્યાં સુધી શું થશે? એટલે પ્રભુના સ્વરૂપને જાણવું તો જરૂરી છે. જીનેશ્વર ભગવાને જે પ્રાપ્ત કર્યું છે એને તો બહુ ધ્યાનપૂર્વક સમજવાનું છે. ગમે તેમ નહીં ચાલે, બધી વાતને બરાબર સમજવાની છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો એટલે શું થયું, વાસ્તવમાં શું બને છે, કેમ બને છે, કેવી રીતે બને છે, કસાય રહિત દશા થાય છે તો કેવી કસાય રહિત દશા છે, પ્રભુને હવે શું છે અને પ્રભુને શું નથી, આ બધું જીનેશ્વર ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું પ્રભુ આપણે જાણવું જ પડે. અને એમ એ સ્વરૂપને જાણીને પોતામાં એને પ્રસ્થાપિત કરતા પોતે પણ એવો જ છે, એવો જ શુદ્ધ છે એમ એ નક્કી કરે છે. તો હવે જે પોતે શુદ્ધ છે એનું લક્ષ્ય કરી અને એવું શુદ્ધ સ્વરૂપ છે એવો અનુભવ કરે, ત્યારે એને સમ્યક અનુભવ થયો કહેવાય, સમ્યક જ્ઞાન થયું કહેવાય, સમ્યક શ્રદ્ધાન થયું કહેવાય. એટલે કહે છે કે જ્યારે અંતરાત્મા પોતે સિદ્ધ સમાન શુદ્ધ બુદ્ધ અને જ્ઞાતા દ્રષ્ટા રૂપ અનુભવે છે, આ તો જ્ઞાની લીધા છે એવું જ અનુભવે છે, અને અનુભવે છે અને અભેદ ભાવનાના બળે એટલે કે પોતે જે અનુભવ કરનાર છે અને જેનો અનુભવ થાય છે એમાં કોઈ ભેદ પડતો નથી, એમ અભેદ ભાવનાના બળે એટલે એવી એકાગ્રતાના બળે, અભેદ ભાવનાના બળે કોની સાથે અભેદ થઈ જાય છે? પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે કોઈ ભેદ રહેતો નથી, અભેદપણું થઈ જાય છે. કોનું અભેદપણું થઈ જાય છે? જે સ્વરૂપને જાણવા વાળો છે એનું, એટલે જાણનાર અને જે જણાય છે એમાં કોઈ બેપણું રહેતું નથી, એમાં કોઈ ભેદ રહેતો નથી, એવું અભેદપણું થઈ જાય એને અભેદ ભાવના કહી છે. એને અભેદપણે એકાગ્રતા થઈ એમ કહેવાય. એટલે કહે છે કે એવા અભેદ ભાવનાના બળે શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મય થઈ જાય છે, તે મય થઈ જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપથી પોતે કઈ જુદો નથી, શુદ્ધ આત્મ સ્વરૂપમાં એ તન્મય થઈ જાય છે, સ્વરૂપમય થઈ જાય છે, શુદ્ધ સ્વરૂપમય થઈ જાય છે. અને ત્યારે જે દશા છે એને ચારિત્રની દશા કહી, અને એમાં ઉત્કૃષ્ટ ચારિત્ર તો ત્યારે થાય છે કે જ્યારે એ શ્રેણી ચડી જાય છે, એટલે કે એ સ્થિરતા કરી લે છે, સ્વરૂપ સાથે તન્મયપણું થવું, રમણતા થવી, પણ એનાથી આગળ વધીને એમાંથી બહાર ન નીકળે એવું કાયમ માટે થઈ જવું, સ્થિરતા થઈ જવી. અને એવું થાય છે તો એ પોતે વર્તમાન પર્યાયમાં પરમાત્મા બની જાય છે. ત્યારે તે સર્વ કર્મ બંધનથી મુક્ત થઈ પરમાત્મા બની જાય છે, પર્યાયમાં પરમાત્મા થઈ જાય છે. અંદરમાં પરમાત્મા પણ પડ્યું હતું એ હવે બહારમાં પ્રગટ થઈ જાય છે. અને આ માટે એને
એને પોતે ઉપાસક પોતે છે અને ઉપાસ્ય એનું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવો નિર્ણય કરીને આખી સાધના કરવાની છે અને એમ એને સમાધિ પ્રગટ થાય છે. એટલે કહે છે કે માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપાસ્ય છે એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય છે. જો અંતરાત્માને તો આ બધો નક્કી નિર્ણય થઈ ગયો છે એને તો એમ જ કરી રહ્યો છે, પણ એના ઉપરથી બીજા લોકોએ દાખલો બેસાડવાની જરૂર છે, બીજા લોકોએ ઉદાહરણ તરીકે એને લેવાની જરૂર છે કે આમનું આમ છે, જ્ઞાની પુરુષને આમ છે તો પછી મને પણ એમ જ હોય. એના ઉપરથી પોતે ધડો લેવાનો છે, પોતે ઉપદેશ ગ્રહણ કરવાનો છે કે પોતાનું સ્વરૂપ જ ઉપાસ્ય છે અને પોતે ઉપાસક છે. શુદ્ધ આત્માની ઉપાસના કરવી એ જ પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય છે. જ્ઞાની પુરુષો એમ કરી રહ્યા છે અને મારે પણ એમ જ કરવાનું છે. અહીંયા ઉપાસ્ય ઉપાસક ભાવની વાત લીધી છે અથવા તો આરાધક ભાવની વાત લીધી છે. સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધના જેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ શક્તિ રૂપે છે. શક્તિ રૂપે છે, ભલે પ્રગટતા નથી પણ શક્તિ રૂપે તો પડ્યું છે ને. બાહ્યમાં ગમે તેવી પર્યાય ચાલતી હોય તેથી શું અંદરમાં કઈ ફેર પડી જાય છે? અંદરમાં કાંઈ ફેર પડતો નથી. બહારમાં ગમે તેવી પર્યાય હોય પણ અંદરમાં એને કાંઈ ફેર પડતો નથી. એ તો એવું ને એવું જ રહે છે. પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. એટલે એને શક્તિ રૂપે તો એ પડ્યું જ છે. પરમાત્મા પદ બહારમાં નથી, એ તો મારામાં જ છે. એવી નિરંતર ભાવનાના બળથી આત્મા પરમાત્મા બની શકે છે. તેવી તેની શક્તિ છે, તેવું તેનું સામર્થ્ય છે. જે આ શક્તિનું શ્રદ્ધા જ્ઞાન કરે છે તે જ પોતાના શુદ્ધ આત્મામાં રમણતા કરી પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. અને આ જ આરાધ્ય આરાધક ભાવની વ્યવસ્થાનું સ્વરૂપ છે. આ આરાધ્ય આરાધક ભાવ છે. પોતે જે પોતાનો આત્મા છે તે જ આરાધ્ય છે અને પોતે એની ભાવના કરવાવાળો, એમાં એકાગ્રતા કરવાવાળો એ આરાધક છે. એવું આરાધ્ય આરાધક પણ છે. તો આ 31મા શ્લોકનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 139. મારો આત્મા પરમાત્મા, હું જ મારો ઉપાસ્ય. હું ઉપાસક અને મારું ઉપાસ્ય શું છે? તો મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. તે જ મારું ઉપાસ્ય છે, એટલે કે ઉપાસવા યોગ્ય છે, સ્વરૂપ છે. જ્ઞાની જાણે છે કે સ્વાનુભવથી જે પરમાત્મા તત્વને મેં જાણ્યું તે જ હું છું, હું જ પરમાત્મા છું. આ રીતે મારા પરમાત્મા તત્વ સાથે હું અભેદ છું. તેથી હું જ મારે ઉપવાસવા યોગ્ય છું. હું જ મારે માટે ઉપાસવા યોગ્ય છું. મારાથી બીજો કોઈ મારે માટે ઉપાસ્ય નથી, ઉપાસવા યોગ્ય નથી. એમ હવે કહે છે. એમ કરી અને આ ગાથા લેવામાં આવી છે. અને ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે અંતરમાં સ્વાનુભવથી પ્રસિદ્ધ એવું જે મારું પરમાત્મા તત્વ, અંતરમાં સ્વાનુભવથી પ્રસિદ્ધ, સ્વ અનુભવથી પ્રસિદ્ધ છે એવું જે મારું પરમાત્મા તત્વ છે તે જ હું છું. એથી બીજો કોઈ જુદો હું નથી. જે હું કહે છે એ હું કોણ છે એની ભલે એને અત્યારે ખબર ન હોય, પણ એથી કરીને એ હું જે છે એ બદલાઈ થોડું જવાનું છે. કોઈ અજ્ઞાની માણસ એ પોતાને ગમે તે માને એટલે કઈ બદલાઈ જાય? દારૂ પીધેલો દારૂડિયો માણસ એ એમ માને કે પોતે રાજા છે કે પોતે ભિખારી છે કે પોતે કાંઈ પણ માને કે પોતે ગાય છે તો એથી કઈ બદલાઈ જાય છે? જે છે તે જ રહે છે. એની માન્યતા સાથે શું સંબંધ છે? એવી રીતે પોતે કોણ છે? પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે અને એ સ્વાનુભવથી પોતાને અનુભવમાં આવે એવો છે. આ વાત કોઈ સ્વીકારે
કે ન સ્વીકારે, પણ એ વાત તો એમ જ છે, એ ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે, એટલે એ કઈ વાત બદલાઈ જાય છે? એ બદલાતી નથી. કોઈ એમ કે આપણને કે ના હું નથી માનતો, હું પરમાત્મા સ્વરૂપ છું, એ વાત નથી માનતો. ભાઈ કાંઈ વાંધો નહીં, તું ન માને તો કઈ વાંધો નથી. તારા ન માનવાથી કઈ એ બદલાઈ જવાનું નથી. તારું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે તે જ રહેવાનું છે. તારું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે તે જ રહેવાનું છે. શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, અને એની ઉપાસના કરવાથી તને તારા એવા સ્વરૂપની પ્રગટતા પણ થશે. એ વાત બદલાવાની નથી. તું અત્યારે ન માન કે માન, એથી કોઈ ફેર પડવાનો નથી. તું એને માની, એને સ્વીકારી અને એવો પુરુષાર્થ કરીશ તો તને એ પ્રગટ થશે. બીજાને કોઈ પ્રગટ થવાનું નથી. જે પોતાના પરમાત્મા સ્વરૂપનો સ્વીકાર કરી અને એની ઉપાસના કરે એને એની પ્રગટતા થાય. અને ન માને તો કાંઈ વાંધો નહીં થાય. શુભભાવમાં અને શુભભાવમાં એ કદાચ જીનેશ્વર ભગવાન સિવાય બીજા કોઈની ઉપાસના નથી કરતો તો શુભભાવને કારણે થઈ અને ભવના ભ્રમણ કરશે. પણ એક દિવસ એને એ નિર્ણય તો કરવો જ પડશે કે જેની ઉપાસના કરવા યોગ્ય છે એ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. અને એ કોણે કહ્યું છે? એ જીનેશ્વર ભગવાને પોતે કહ્યું છે. જીનેશ્વર ભગવાને પણ એમ જ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. અને એ જ માર્ગ છે. એમણે જે માર્ગે ચાલીને આપણને માર્ગ બતાવ્યો છે એનો વિરોધ કરીને ભાઈ તારે શું કરવું છે? તારે શુભભાવ દ્વારા તારે શેની સ્થાપના કરવી છે? લોકોને હજી આ વાતની ખબર નથી, એટલે શુભભાવમાં બિચારા એવા બધા મૂંઝાઈ ગયા છે કે આ મૂળ વસ્તુને પકડી શકતા નથી. શું કે છે? અંતરમાં સ્વાનુભવથી પ્રસિદ્ધ એવું જે મારું પરમાત્મ તત્વ છે તે જ હું છું. પરમાત્મ તત્વ છે તે જ હું છું, અને જે હું છું તે જ પરમાત્મ તત્વ છે. આ હું કહેતા પરમાત્મ તત્વ જે છે તે બધી અવસ્થાને વિશે એમ જ રહે છે. કોઈ અવસ્થાને વિશે એ પરમાત્મ તત્વમાં કાંઈ ફેર પડતો નથી. એ ચાહે તો તિર્યંચમાં જાય કે દેવમાં જાય કે નારકીમાં જાય, ગમે તેમાં જાય, પણ એનું પરમાત્મ તત્વ તો બધી અવસ્થાને વિશે રહે છે. એટલે બધી અવસ્થામાં જે હું છે તે પરમાત્મ તત્વ જ છે, બીજું કાંઈ નથી. આ પ્રમાણે પરમાત્મ તત્વમાં અભેદતા હોવાને કારણે હું જ મારો ઉપાસ્ય દેવ છું, હું જ મારો ઉપાસના કરવા યોગ્ય દેવ છું, આરાધ્ય દેવ છું. પરમાત્મ તત્વ મારું, શુદ્ધ તત્વ મારું, એ જ ઉપાસના કરવા યોગ્ય છે. એટલે હું જ મારું પરમાત્મ તત્વ છે તે જ મને ઉપાસ્ય છે. મારાથી બીજું કોઈ ઉપાસ્ય એવું તત્વ નથી. એટલે મારા આ પરમાત્મ તત્વથી, મારાથી ભિન્ન એટલે મારા આ પરમાત્મ તત્વથી બીજું કોઈ મારે માટે ઉપાસ્ય નથી. આવી વસ્તુ સ્થિતિ છે. આરાધક ભાવની વ્યવસ્થા પોતાના સ્વતત્વમાં જ સમાય છે. આરાધ્ય કોણ છે? આરાધ્ય દેવ કહીએ છીએ એ તો વ્યવહારથી જીનેશ્વર ભગવાનને આપણે આરાધ્ય દેવ કહીએ છીએ, કેમ કે એમને એવું પોતાનું સ્વરૂપ પ્રગટ કરી અને પછી એવો જ જ્ઞાન પ્રકાશ કર્યો છે. એટલે જીવોની ઉપર કરુણા કરી અને જીવોના કલ્યાણ અર્થે સૌને એ મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે. એટલે આપણે એમને આરાધ્ય દેવ કહીએ છીએ. પણ એ માર્ગની અંદર જે પ્રભુએ વાત કરી છે એને પકડવાની છે. પ્રભુએ એમ કહ્યું કે અમે અમારા સ્વરૂપમાં જઈને અમારા સ્વરૂપની આરાધના કરીને ત્યાં એકાગ્રતા કરીને આ સ્વરૂપને પામ્યા છીએ, અને તારે પણ એમ જ કરવાનું છે. એટલે આપણે આપણો આરાધ્ય દેવ કોને માનવાનો છે? પોતાના ત્રિકાળી પરમાત્મા શુદ્ધ સ્વરૂપને. એ આરાધ્ય છે અને એની આરાધના કરનારો આરાધક હું છું. એટલે એકાગ્રતાનો ભાવ જે છે તે આરાધના છે. અને એવી આરાધના જ્યારે થાય છે ત્યારે એ આરાધ્ય અને આરાધક એ બંને વચ્ચે કોઈ બે પણ રહેતું નથી, એક પણ થઈ જાય છે. જે આરાધ્ય છે એની આરાધના કરવા વાળો હું એની સાથે એક રૂપ થઈ જાઉં છું, ત્યારે સાચી આરાધના થઈ એમ કહેવાય છે. અને આવી વ્યવસ્થા એ સ્વતત્વમાં જ સમાય છે, કેમ કે પોતાનું જ તત્વ એ છે. સ્વતત્વમાંથી જ આ બધી વાત સમજવાની છે. સ્વતત્વને વિશે જ આ બધી વાત સમજવાની છે. આગળ કહે છે આત્મા જ પરમાત્મા છે એમ અજ્ઞાની જાણતો નથી. આત્મા જ પરમાત્મા છે એમ અજ્ઞાની જાણતો નથી, અને આત્માથી ભિન્ન બહારમાં બીજાને પોતાનું ઉપાસ્ય માને છે.
જ્ઞાની તો જાણે છે કે પરમાત્મા શક્તિનો પિંડ મારો આત્મા જ છે. પરમાત્મા અને હું જુદા નથી. જ્ઞાની તો બરાબર એને જાણે છે. તેથી મારો આત્મા જ મારો ઉપાસ્ય છે અને હું મારો ઉપાસક છું. આ કોની માન્યતા છે, કોની શ્રદ્ધા છે? જ્ઞાનીની શ્રદ્ધા છે. અને કયા પરમાત્માની વાત ચાલે છે? તો કહે છે કે પોતાથી ભિન્ન અર્યંત અને સિદ્ધ પરમાત્મા તે તો આ પરમાત્માના ઉપાસ્ય વ્યવહારથી છે, પણ ખરેખરો તો પોતે પોતાના આત્માને જ પરમાત્માપણે જાણે છે. એટલે કયા પરમાત્મા? તો પોતાનું પરમાત્મા સ્વરૂપ, એની વાત ચાલે છે. અને બીજા આ જિનેશ્વર ભગવાન, હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાન, એ બધા તો વ્યવહારથી આરાધ્ય છે, વ્યવહારથી ઉપાસ્ય છે. અને નિશ્ચયથી તો પોતાનું પરમાત્મા સ્વરૂપ છે, એ જ આરાધ્ય છે અને એ જ ઉપાસવા યોગ્ય છે, એ જ ઉપાસ્ય છે. ખરેખર પોતે પોતાના આત્માને જ પરમાત્માપણે જાણીને તેની જ અભેદપણે ઉપાસના કરે ત્યારે બીજા પરમાત્માની ઉપાસના વ્યવહારે કહેવાય. જો પોતે પોતાના પરમાત્મા સ્વરૂપની ઉપાસના કરે છે નિશ્ચયથી, અને જે ઉપાસના થાય છે તો એને જ્યારે એ પોતે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે છે ત્યારે પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે એ શુભ ભાવને એ પરમાત્માની ઉપાસના વ્યવહારથી કહેવાય. બાકી જે પોતાના આત્માની ઉપાસના કરતો નથી એને તો સાચા અર્થમાં જિનેશ્વર ભગવાનની ઉપાસના વ્યવહારથી પણ હોય નહીં, એવી વાત છે. એટલે કહે છે કે બીજા પરમાત્માની ઉપાસના વ્યવહાર એક કહેવાય. અને ક્યારે કહેવાય? કે જ્યારે પોતાના આત્માને જ પરમાત્મા જાણે, એમ જાણીને તેની જ અભેદપણે ઉપાસના કરે ત્યારે. અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા વ્યવહારે જ આ આત્માના ઉપાસ્ય છે. આ આત્માના ઉપાસ્ય એ વ્યવહારથી છે. જ્યારે આ આત્મા, પોતાનો આત્મા છે, તે ખરેખરો એ જ એનો નિશ્ચયથી ઉપાસ્ય છે અને ઉપાસક પણ પોતે જ છે. એટલે કહે છે કે આ આત્મા આ જિનેશ્વર ભગવાન, હરિયંત ભગવાન, સિદ્ધ ભગવાનનો ઉપાસક વ્યવહારથી છે અને નિશ્ચયથી તો એ પોતે પોતાના સ્વરૂપનો જ ઉપાસક છે. એટલે કહે છે કે નિશ્ચયથી અર્યંત અને સિદ્ધ જેવો મારો આત્મા જ મારે ઉપાસ્ય છે. વ્યવહારથી અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન એ મારા ઉપાસ્ય છે અને હું એમનો ઉપાસક છું, પણ એ વ્યવહારથી થયું. જ્યારે નિશ્ચયથી તો અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન જેવો મારો આત્મા જ મારે ઉપાસ્ય છે, એવો હું ઉપાસક છું. પરમાત્માપણાની તાકાત મારામાં જ છે. પરમાત્માપણાની તાકાત મારામાં જ છે. તેને અભેદપણે ઉપાસતા હું પોતે જ પરમાત્મા થઈ જઈશ. મારાથી ભિન્ન બાહ્ય બીજું કોઈ મારે ઉપાસવા યોગ્ય નથી. પોતાના આરાધ્યમાં એકાગ્ર થઈને તલ્લીન થઈ જવું તે સાચી ઉપાસના છે. પોતાના સ્વરૂપમાં તે મય થઈ જવું એ સાચી ઉપાસના છે. આરાધ્ય દેવ પોતે છે, એમાં પોતે જ આરાધક થઈ અને એક રૂપ થઈ જાય છે, એવી સાચી ઉપાસના છે. એ જ સમાધિ છે. ગુરુદેવ કહે છે, જુઓ આ ઉપાસના. ભાઈ તમે કોના ઉપાસક? તો જ્ઞાની કહે છે કે અમે તો અમારા શુદ્ધ આત્માના જ ઉપાસક છીએ. અમારો શુદ્ધ આત્મા જ અમારો પરમ ઇષ્ટ આરાધ્ય દેવ છે. જ્ઞાની શું કહે છે? જ્ઞાની કહે છે અમે તો અમારા શુદ્ધ આત્માના જ ઉપાસક છીએ. અમારો શુદ્ધ આત્મા જ અમારો પરમ ઇષ્ટ આરાધ્ય દેવ છે. પંચ પરમેષ્ઠી પ્રભુ વ્યવહારે આરાધ્ય દેવ છે, પણ નિશ્ચયથી તેમના જેવો એટલે આ પંચ પરમેષ્ઠી જેવો મારો શુદ્ધ આત્મા જ મારો આરાધ્ય છે. પંચ પરમેષ્ઠીમાં એમ છે કે જે ત્રણ પદ છે તો સાધુના છે, એમને પૂર્ણ દશા નથી પ્રગટ કરી, પણ એ પૂર્ણ દશા પ્રગટ કરવાના જ છે. એટલે એ અપેક્ષાથી એમને સિદ્ધ ભગવાન, હરિયંત ભગવાનની સાથે સ્થાન આપ્યું છે. કેમ કે કઈ ક્ષણે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે, સાતમા ગુણ સ્થાનની દશામાં છે ને, એટલે એ અપેક્ષાથી એમને પણ
એમની સાથે જ મૂક્યા છે. એમને પોતાના શુદ્ધ આત્મતત્વનો અનુભવ છે અને એ પોતે પૂર્ણ દશા પ્રગટ કરવાના જ છે. એટલે કે છે કે પંચ પરમેષ્ઠી પ્રભુ છે તે વ્યવહારે આરાધ્ય છે, પણ નિશ્ચયથી તેમના જેવો મારો શુદ્ધ આત્મા જ મારો આરાધ્ય છે. અંતરમાં સ્વ સંવેદન વડે પરમાત્મ તત્વ પ્રસિદ્ધ થાય છે, એટલે કે સાક્ષાત અનુભવમાં આવે છે, તે જ પોતાનું ઉપાસ્ય છે. જે સાક્ષાત અનુભવમાં આવે છે એવું પોતાનું સ્વરૂપ છે તે જ ઉપાસ્ય છે. આ રીતે અંતર્મુખ થઈને પોતે પોતાના આત્માની ઉપાસના કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે અને તેવી જ વસ્તુની મર્યાદા છે. આગળ સમજાવે છે કે કોની આરાધનાથી આત્માને સમાધિ થાય તેની અહીંયા વાત ચાલે છે. જેવા સિદ્ધ ભગવાન છે તેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ મારામાં શક્તિ રૂપે છે. સિદ્ધ ભગવાન જેવું મારું સ્વરૂપ છે, શક્તિ રૂપે પરિપૂર્ણ છે. હું જે પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માંગુ છું તે ક્યાંય બહારમાં નથી, પણ મારામાં જ છે. આવી આત્મ સ્વભાવની ભાવનાના બળે જ સમાધિ થાય છે. આ દ્રઢ નિર્ધાર કરે તો જ પુરુષાર્થ આગળ થાય. આવી આત્મ સ્વભાવની ભાવનાના બળે જ સમાધિ થાય છે. ચૈતન્યની ભાવનાનું અવલંબન કરતા ઇન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને વૈરાગ્યની દ્રઢતા થાય છે. શું બીજી વાત પણ સાથે લીધી? ચૈતન્યની આવી ભાવના, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની આવી ભાવના, પોતાના પરમાત્મા સ્વરૂપની આવી એકાગ્રતા અને એવી એકાગ્રતાનું ફળ એને જાણીને જ્યારે એવો પુરુષાર્થ આદરે છે ત્યારે એને ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થવું સહેલું થઈ જાય છે. અને એવો અનુભવ કરે છે તો એ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ જાય છે અને એને જ્ઞાન સહિતનો વૈરાગ્ય પ્રગટ થાય છે. એમ એને વૈરાગની દ્રઢતા થાય છે. જીવ વિકારથી તો છૂટવા માંગે છે, જીવ વિકારથી છૂટવા માંગે છે. હવે જેનાથી છૂટવા માંગે છે, જેનાથી એ છૂટવા માંગતો એ વ્યક્તિ એને છૂટવામાં કઈ રીતે મદદ કરે? એ કઈ છૂટવામાં મદદ કરી શકે? તમારે જેનાથી છૂટવું છે એ તમને છૂટવા દે? એ તો છૂટવા ના દે. એ તમને છૂટવામાં મદદ ના કરે. એ તો તમને બાંધી રાખવાનું કારણ બને. જીવ વિકારથી છૂટવા માંગે છે તો એ વિકાર એને છૂટવામાં મદદરૂપ થાય એમ પૂછવું છે. એ ન મદદરૂપ થાય. વિકારથી એ છૂટી ન શકે. આ રાગાદી છે એ વિકાર છે અને એનાથી તો એને છૂટવું છે. તો પછી છૂટવાની અંદર એ રાગાદી કેવી રીતે એને મદદ કરે? રાગથી છૂટવામાં રાગ મદદ કરે? રાગથી છૂટવામાં રાગ મદદ ન કરે. રાગ કરતા કરતા છુટકારો થશે, મુક્તિ થશે? એમ થાય નહીં. છતાંય જો એમ માને છે તો તેને ખરેખર રાગથી છૂટવાની ભાવના નથી. રાગ કરતા કરતા એટલે શુભભાવ કરતા કરતા જો મુક્તિ થશે એમ એની માન્યતા છે તો એને હજી રાગની જ રુચિ છે, એને ભવના ભ્રમણની જ રુચિ છે. એને મુક્તિની ભાવના નથી, મુક્તિની ઈચ્છા જ નથી. પુણ્ય કરતા કરતા મોક્ષના દ્વાર ખુલી જશે એમ માનનારને મોક્ષની ખરી ભાવના જ નથી. મોક્ષને તે ખરેખર ઓળખતો પણ નથી. અહીં પૂજ્યપાદ સ્વામી કહે છે, કહો જેને મોક્ષની ભાવના હોય, જેને પોતાના મુક્ત સ્વરૂપને પ્રગટ કરવાની ભાવના હોય, આત્માને ભવ ભ્રમણથી છોડાવવો હોય, તે જીવો એવી ભાવના કરો કે હું જ પરમાત્મા સ્વરૂપ છું. એ પરમ પદને હું સાધવા માંગુ છું તે મારામાં જ છે. બે વાતની ભાવના કરવાની છે. એક તો હું જ પરમાત્મા સ્વરૂપ છું, હું જ પરમાત્મા સ્વરૂપ છું અને એ પદને મારે સાધવું છે. પરમાત્મા સ્વરૂપ છું પણ એની સાધના હું ના કરું તો શું કામનું? શક્તિ રૂપે છે એ તો અનાદિનું છે. હું જ પરમાત્મા સ્વરૂપ છું અને એની સાધના કરીને એને હું પ્રગટ કરી શકું એવો છું. એટલે એ પરમપદને હું સાધવા માંગુ છું અને એ પરમપદ મારામાં જ છે. મારો પરમાત્મા સ્વભાવ જ મારે ઉપાસવા યોગ્ય છે. આ જ એકમાત્ર કર્તવ્ય છે. આ જ એકમાત્ર કરવા જેવું છે.
ને આવી સ્વભાવ ભાવની ભાવના કરો અને રાગની ભાવના છોડો. સ્વભાવની ભાવના કરીને તેમાં એકત્વ કરતા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ થાય છે. જો રાગથી લાભ થવાનો ભગવાનનો ઉપદેશ હોય, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો એવો ઉપદેશ હોય કે રાગથી લાભ થાય, તો પછી ભગવાન પોતે રાગમાં કેમ ન રોકાણા? પોતે કેમ પૂર્ણપણે વિતરાગી થયા? જીનેશ્વર ભગવાન, વિતરાગી પરમેશ્વર એ રાગમાં કેમ ન રોકાણા? જો રાગથી લાભ થવા જેવું હોત તો પોતે રાગમાં રોકાત કે નહીં? ભગવાન રાગ છોડીને વિતરાગ કેમ થયા? રાગ તો ભાઈ વિચાર કર. અને તું રાગમાં ને રાગમાં જ રાચી રહ્યો છે. ભગવાન પોતે રાગ છોડીને સ્વરૂપમાં ઠર્યા. તે જ એમ બતાવે છે કે રાગ છોડવાનો જ ભગવાનનો ઉપદેશ છે. રાગ છોડવાનો ઉપદેશ ભગવાનનો સહજ છે, કેમ કે પોતે રાગ છોડીને વિતરાગ થયા છે. રાગથી લાભ થાય એમ જે માને તે ભગવાનના ઉપદેશને માનતો નથી. ભગવાનનો ઉપદેશ એવો છે જ નહીં કે રાગથી લાભ થાય. કોઈ પોતાની મતિ કલ્પનાએ એવું માને એથી કઈ એ જીનવાણી થઈ જતી નથી. જીનવાણીમાં એવી વાત આવે જ નહીં કે રાગથી લાભ થાય. જ્યાં રાગથી લાભ થાય એમ વાત આવતી હોય તો એ સમજવું કે જીનવાણી નથી, જીનેશ્વર ભગવાનની વાણી નથી. ભગવાનનો ઉપદેશ તો એમ છે કે તારો આત્મા જ પરમાત્મા છે તેની ભાવના કર. તારો આત્મા જ પરમાત્મા છે તેની ભાવના કર. તારું પરમાત્મા સ્વરૂપ જ તારે આરાધ્ય છે. રાગ તે આરાધ્ય નથી. માટે પરથી અને રાગથી પરાંગમુખ થઈને આત્મ સ્વભાવની જ આરાધના કર. જે આવી આરાધના કરે છે તે જ ભગવાનના દિવ્ય ઉપદેશને ઝીલીને ભગવાનના કદમ કદમ પર ચાલે છે. ખરેખર સાચો એ ભગવાનની આજ્ઞાનો માનનારો છે. જીનેશ્વરની આજ્ઞામાં એ છે. જે આત્મ સ્વભાવની જ આરાધના કરે છે એ જ ખરેખર જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં છે અને એ જ જૈન છે. જે આવી આરાધના કરે છે તે જ ભગવાનના દિવ્ય ઉપદેશને ઝીલીને ભગવાનના કદમ કદમ પર ચાલે છે. ભગવાન જે માર્ગે ચાલ્યા તે માર્ગે ભગવાનના પગલે પગલે તે ચાલે છે. પણ એનાથી જુદું રાગથી ધર્મ માનીને રાગને જે આરાધે છે, શુભભાવ દ્વારા ધર્મ માનીને એને જે આરાધે છે તે ભગવાનના માર્ગે ચાલનારો નથી. અરે જીવ, તારે સર્વજ્ઞ ભગવાનના માર્ગે ચાલવું હોય, પ્રભુજીના પગલે પગલે ચાલવું હોય તો રાગની ભાવના છોડીને ચિદાનંદ સ્વભાવની જ ભાવના કર. ચિદાનંદ સ્વભાવની જ ભાવના કર. અને એવા ચિદાનંદ સ્વભાવની ભાવનામાં એકાગ્ર થઈને ચૈતન્ય જીન પ્રતિમા થા. તું ચૈતન્ય જીન પ્રતિમા થા એમ કે છે. તું ભગવાન થઈ જા. આવો પરમાત્માનો માર્ગ છે. જે આવા માર્ગે ચાલે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે. બહુ સરસ રીતે ગુરુદેવે વિસ્તાર કર્યો અને આ રીતે આ 31મો શ્લોક અહીંયા પૂરો થાય છે. એનો વિસ્તાર પૂરો થાય છે. ફરી અને આ વાંચવા જેવું છે. આ છેલ્લા 3 શ્લોકની અંદર જે વાત આવી છે એને વાંચવું અને એના ઉપર થોડું ચિંતન કરવું એ જ બહુ જરૂરનું છે. એ કરવાની ખૂબ જરૂર છે. જે પ્રયોજનભૂત વાત જેમાંથી જે પકડાય એ દ્વારા તો જીવનું કલ્યાણ થઈ જાય એવી એમાં વાત છે. તો એ જ કરવા જેવું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે